26 મે 2025 ખૂબ મહત્વનો દિવસ છે, કારણ કે તે દિવસે છે શનિદેવની શનિ જયંતિ, તેમનો જન્મોત્સવ છે. અને શનિદેવ એક એવા દેવ છે કે જેમનું નામ લેતા જ લોકો ગભરાઈ જતા હોય છે, કારણ કે શનિદેવને કર્મફળદાતા કહેવામાં આવે છે. તેમની સાડાસતી અને નાની મોટી પનોતીના સમયમાં તે તમારા ઉપર અસહ્ય તમને કષ્ટ આપતા હોય છે, કારણ કે તે કષ્ટ આપીને તમને કંઈક તમારામાંથી તમારી જે સ્કિલ છે, તમને જે આગળ વધવાથી તમે તમારી જાતને રોકી રહ્યા છો, તેમાંથી તમને બહાર કાઢીને આઉટ ઓફ ધ બોક્સ તમને સફળતા અપાવવા માગતા હોય છે. પરંતુ તે ન્યાયના દેવતા છે, તે કષ્ટના દેવતા છે, તેથી તે દરેક લોકોને અપ્રિય હોય છે. પરંતુ શનિ જયંતિના દિવસે જે કોઈ પણ વ્યક્તિ શનિદેવનું નામ લેશે, શનિદેવના ગુરુ એટલે કે મહાદેવનું પણ જો નામ લેશે, તો પણ શનિદેવ કર્મફળદાતા તેમનું સારું ફળ આપશે. હવે વર્ષ 2025ની શનિ જયંતિના પર પણ મતભેદ છે. કેટલાક લોકો કહે છે કે 26 મેના રોજ કરવું, કેટલાક લોકો કહે છે 27 કરવું. તો એકચ્યુઅલમાં છે શું? સોમવતી અમાવસ્યાની શરૂઆત થઈ રહી છે 26 મે 2025 બપોરે 12:12 અને તેનો અંત થઈ રહ્યો છે 27 મે સવારના 8:30 આજુબાજુના સમયમાં. પરંતુ આ અમાવાસ્યાનો વધારાનો સમય તે સોમવારે આવે છે, અને રાત્રિનો સમય જ્યારે પણ અમાવાસ્યાના દિવસ માટે જોવામાં આવે છે, તે રાત્રિનો દિવસ સોમવારે આવે છે. તેથી 26 મેના રોજ જ શનિ જયંતિની ઉજવણી કરવામાં આવશે. એટલે કે તે દિવસે સાંજે તમે સુંદરકાંડનો પાઠ કરી શકો છો, હનુમાનજીના મંદિરે જઈને, શનિદેવના મંદિરે જઈને 7 વાર હનુમાન ચાલીસા કરી શકો છો. અને જો કંઈ પણ ના આવે તો શનિદેવનો બીજ મંત્ર એટલે કે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્ચરાય નમઃ, આ મંત્રોનો જો જાપ પણ તમે કરશો તો પણ તમારા માટે વિશેષ શુભ ફળદાયી તે સાબિત થઈ શકે છે. શનિદેવની તમારા પર વિશેષ કૃપા થઈ શકે છે. હું તેમ તો નથી કહેતો કે તમને જીવનમાં ખૂબ કરોડોપતિ બનાવી દેશે, તમને ખૂબ વધારે લાભ અપાવી દેશે. ના, હું ફક્ત તમને તે જ કહેવા માગું છું, શનિદેવ કર્મના દેવતા છે, તે તમને તમારા કર્મના આધારે જ ફળ આપશે. પરંતુ જો શનિ જયંતિના દિવસે તમે તેમને પ્રાર્થના કરશો તો તે સૂડીનો ઘા 100થી પણ તમારા માટે જઈ શકે છે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર થઈ શકે છે. તો મિત્રો, આ માહિતી તે તમામ લોકોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો કે જે લોકો ખૂબ સ્ટ્રગલ કરી રહ્યા છે જીવનમાં, અને જીવનમાં આગળ વધવા માટે કંઈક ને કંઈક તેમને તકલીફ આવી રહી છે, સાથે જેમની સાડાસાતી અને પનોતી એટલે કે ઢૈયા ચાલી રહી છે, તેમને પણ તમે આ માહિતી શેર કરી શકો છો. જો આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.